કંકોળો જડ્યો કંકોળો 250 જેવા જડ્યો હે ને થોડો ઘણો વેણું 500 થઈ જાય ઘેર જઈને શાક કરીને ખાવું વરસતા વરસાદમાં મજા આવી જાય શાક કરીને ખાવાનું તો કોઈ જોઈ ના જાય ને ઘર વાસીને જ ખાવું ને ઘર વાસીને બનાવવું થોડો ઘણો જોવું આટલામાં જડશી હાય વરસાદના સોટા એકલા ઉપર પડે કરો ભાઈ કંકોળો વેણું બીજું કોઈ કરતો નહીં કંકોળો વેળા એ જો બીજું કોઈ કરતા નહીં તો વિશ્વાસ આવતો જોઈ લો કંકોળો છે ને હું તો કંકોળો તો પછી હું કેવો તો હું કહો ગયો કંકોળો વેણવાની આવડત બાવડત છે કે પછી એમની ડાયરેક્ટ જ વેણવા માંડ્યો તમે દોઢેમ બોલો કોઈ તમારો કંકોળો તમારી વાળે હું ને વેલા તમે વાળે હું કોઈ તો દોઢેમ બોલી રહ્યા હો ભાઈ વાળે તો અમારી નહીં પણ વાટડી અમારી છે તે હું કહેવા માંગો કેજો કોઈ તમે સમજણ નહીં પડતી હાથે વરો છો બધી સમજણ પડે વાત કરો ભાઈ મારા એક વાત હોભળો હું તમને શું કહું હું કયો કે હું હમણાં આવતો તો વચ્ચે રોડ ઉપરથી એ વખત એક ભાઈ હતો તે રોડના સાઈડમાં આમ બે બોન થઈને પડેલો ટોકા બધું ફગી ગયેલું અને બીવરાવાની વાત નહીં બાર હોમું તો કો વાત કરો હાથે વરો છો કોઈ સમજણ પડતી નહીં વાત કરો અલ્યા વડીલ મારી વાત હોભળો બોલો હા આઈ નો રોડ વચ્ચે રોડની સાઈડમાં ઓમ પડેલા અને ટોકા બોકા ઓમ ફરી ગયેલા અને મુઢામાં ફેણ આવે હું તો ઉપાડી સાઈડમાં કર્યા અને ઓમ ખંખેરા તો બોલતા નતા કેવા હતા કેજો ભાઈ રહ્યા ને એ પાતળા હતા જેમ લોઢું ગળી જવાય ને એવા હૈટી મેટી એટલે હા પાતળા લીટી જેવા આ બધી વાતો કરશો ને તમે કાકા 27 વર્ષથી કંકોળો વેણું અનુભવ પાકો છે કોઈ સમજણ પડી એટલે અનુભવ હોય તો ચિંતા નહીં પણ પેલા ભાઈને કોક જોનાવર કર્યું તું એવી હાલત થઈ ગઈ હતી અને હા લોઢાઈ લીટી જેવા હતા ભાઈ અને પાતળા હાથમાં હોટી હતી ભાઈના ખેપ તો કાકો મળ્યા હતા એ કંકોળો વેણતા એ તો ના હોય કે હું વિચારો વડીલ હા તમારે ઘેર મહેમાન હું જવું હજુ રોટલા બોટલા ખવડાવવાના મારે થોડું કામ હું જવું તમારે તો ઘેર મહેમાન આવતા જો પણ હાચવી વેણજો તાણ આ નેકડી પડું વેણવા ખબર નહીં પડતી કે વેણતા આવડતું તો વેણીએ એટલે કે પોત પછી ખર્ચી અને લાવી દઈએ તૈયાર તાણ કોક કઈડીને ખાઈ જવા ખોટું આપણો ગાયો ગા ઘેર જવા દે ઘેર તેમ પાક્કા સમાચાર લેવા દે ખેપતો કાકો તો નતા કે પેલા કાકાના પેલા ભાઈની વાત ઉપર મને એવું જ લાગે કારે ખેપતો કાકો જશે એનો પાક્કો અનુભવ આવ્યો પાક્કો પાછો પુરાવો આવ્યો એમને ગાયો ગા જવા દે ને હું તો કોઈ ભગવાન માતાજી કરે આ ખેપતા કાકા કઈ છું ના સારું સતુભાઈ ઘણો થવા દે ગાયો ગા દે સતુભાઈ ઘેર વધારું એટલા ખેપતા કાકાના સમાચાર પેલા વડીલે કીધા હવે હાચા શું જૂઠા છે સમાચાર મારે આવવા પડશે એટલે આ તો ઘેર જ ઊંઝા છે પાછો ઊંઝા લે હાથ હો ચતુરભાઈ બાપા ગુડો દાળ દીવા હુઈ જો હાઈ ના યાર હું કો હાલ ખાઈ પીને હાલ પછી ઊંઘ્યો એટલે એ તમારું કોમ હતું ને સમાચાર આવવા તમારે પૂછ્યું હું કંકોળો વેણવા જો તો ખબર હે વાહ તે કંકોળો વેણતો એક વડીલ આવ્યા 12 ગામના હતા તો એને સારું સમાચાર આલ્યા કઈ પાતળો અરખો કઈ તમારા ગામનો ભાઈ હતો ને માથા પાઘડી બાંધી હતી ને એને કોઈ સારું ઝેરી જનાવર કર્યું હતું કે રોડ વચ્ચે પડ્યો હતો સાઈડમાં હશે મને એમ લાગે કે આપણો ખેપતો કાકો જ નહીં કે અરે તમે ફોન કરજો હું ખાવા બેહે તો ના ઢુકરી ખાતો બેઠો મને કઈ એ હાજો મુકો તો કઈ કંકોલા મેલવા આ હીરા તો નહીં કે હા મેં હોટકા બોલે છે ને મેં બોરું બોબલું આપડ્યું બરાબર વાહ મને ના ઉભા તમે હું ફોન હાલ જ ખખણાવ રિંગ તો વાગ અહીંયા ઉપાતા નહીં ડાયરેક્ટ અંગેર તો જવાય ના હવે તો મને ખબર બારના વડીલો હું પૂછી જોઉં શુભાઈ ફોન કરવા જો આ કંકોલામાં કઈ આવ્યો 100% કોક હાલો ભગવાનની દયા થઈ ગઈ હું અંગાત ના જ્યો છે હલો યા શુભાઈ બોલ્યા હા બોલો ચતુરભાઈ અહીંયા કોક સમાચાર લઈને આવ્યા મનીલાલ કેવા કે
પેલા ખેપતા કાકા કંકોલા વેન તો કોઈ કહ્યું ઓ એ વાત સાચી યાર ચતુરભાઈ. ઓવા. હા ના હોય તમે તો કહો કેજો અમુ એમને દવાખાને લઈને ગયો. અરે અહીંયા અમો જણાવું જ મલકતા અરે મુકો પેલા એમને એડમિટ કરી દઈએ ડોક્ટર હું કે તમને ફોન કરું. અમે અહીંયા હાલ હેલો અરે હું કહું હા થોડી પૈસા સગવડ કરતા આવજો. હું લેતા આવું ક્યારથી હું હાલ જ એ લેતા તો આવું કરીએ પૈસા. બધું લઈ કરીએ લેતા આવું. અને ટિફિન ની હોય તો વ્યવસ્થા કરજો. એ બધું કરજી હા કરજી હેલો મને ફોન મેળજો હાલ જ હાલો. હા ના ચાલે યાર વધારે થઈ ગઈ છે યાર ઓને મી ના પાડી હતી દવાખાને લઈ જાય યાર, વધારે ના જશે પાડી લે. હતી કોઈ કંકોલા ના આવે ને ના તો કંકોલા લે, પાછો ફટાફટ પાછો થી યાર. દોશી વિહોની એ મુસા પડી ગઈ, હાલો. ચાલો યાર, એ ફોનમાં શું કીધું કે વધારે થઈ ગયું પણ વાપરો જ ખરા લે, તમે વપરાવામાં ટાઈમ કાઢો. પણ અમને આમ તો યાદ આવો પેલું ટિફિન નું કીધું હો પૈસા નહીં કરવાનું હા તો હું ટિફિન લેતા હોતો પૈસા લેતા હોય તો હાલો, ધરતી તો. જો હાલો, તમે આવો ફટાફટ હેડો ખાઓ, દવાખાનું કામ. તમે યાર શું દુબળા હા હેડો. હા હજો ફટાફટ ખટકો હજો રાખતા નહીં, હા, બધું. ખટકો નાખો આ રિક્ષા એ હોવી આઈ લ્યો. અલે ચતુરભાઈ અને ચમ ઘેર આયા હું તમને ફોન કરવું જ ભૂલી ના ગયો કરે યાર. યાર, ફોન તો કરવો હતો કે. ડોક્ટરે રજા આલી દીધી. હવે તો ટિફિને બનાવરાવી લ્યો. એ બધી વાત સાચી હે. હવે ડોક્ટરે રજા આલી કે અમને નોર્મલ હે. કહ્યું તું તો એ કઈડું તો અમને ફૂંક મારી હતી કઈડું નતું. કેવું હતું? ડોક્ટરે કેવું કીધું. હતું હા. ઓ, આ તો ખેપતા કાકા. ગભરાઈ ગયા તા. એટલે મુઢાઈ પેલું થૂક આવી ગયું હતું લાળ વાળા ને હા. એવું થઈ ગયું હતું. એવું એમ હા. હા, કેવું હે? અરે બોલતા જ નહીં આ તો. અબિયાલ નહીં બોલે. ચમ? હા? દવાના જ્ઞાનમાં હું? દવાની ઘેન. આ તમારે. કીધું તું નોના ન્યા કીધું તું વ્યાજ તો ના આવતો તું. જઈ યાર, ફૂલ્યા જઈ, ખબર નહીં પડતી. અમારા વાત લઈ. આ મણિયાના. શું ભાઈ અમાર ઘેર આયા તા નોનઈઓ તે મેના દોષી હોની ન્યાનો તો તેલ લેવા. હાનું કહ્યું હું તો ના જો મુકુ લે જઈને વેતા તો લાઈન ખાઈ જા હોની પીવાના લઈ વાત જા સાચી છે ચતુરભાઈ તમારી. ત્યાં તો ના વેનવા કરતા ખાવા કરતા વેનવા જ મજા ત્યાં રહેવાની મજા કેટલામ પડી હા તમને ખર્ચો નહીં થઈ ખબર છે, હોય ખર્ચો થઈ છે. 20,000 બિલ ભર્યું હે. હા હા 20,000 નો કંકોડો કેટલો આવે? તમે કીધું પૈસા લઈને આવજો હું તો વ્યાજમાં પૈસા લઈને આવ્યો અમે મહિનાનું વ્યાજ ભરવું એ બરોબર મને પૈસા કરો. ડોક્ટરે મને કીધું કે લઈ જો ઘેર નોર્મલ હોય કે ચતુરભાઈ ફોન કરવા દે બિલ ભરવાનું હોય કે પૈસા માં સાચી હું તો વાત બહાર જતો તો હું હુરભાઈ બે હતા તે હુરભાઈ અમને દવાખાને મેલીને પાઈ રહ્યા કે એમનો પાવ ફોન આવ્યો કે મારે હારી જવું છે હમ. તેરા ડાયરેક્ટ બારે બારી જતા રહ્યા. લઈ લેજો ઘેર તો ઘેર લઈ લો તાણ. જાઓ, બેજો હળો. બે જો આગળ બે જો એ તો ઘેર ટિફિન ખાઈ જાવ હા, ખાઈ જા. હવે કદી ચોમાનો કંકળો વેણ જ ના ના, તું તો ફોન આવે એટલે વાત થવાય નહીં.